નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તમારા માટે ખાખી વર્દી સ્પેશિયલ બંધારણના પીવાયક્યુ, એમસીક્યુ, વિધાન પરથી જવાબ અને જરૂર પડે ત્યાં એક્સપ્લેનેશન પણ આપવામાં આવેલા છે. ચલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન: એક કલ્યાણકારી રાજ્યની સંકલ્પનાનો સમાવેશ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડ. રાજ્ય નીતિ નિર્દેશક તત્વોને ભારતીય બંધારણની અનોખી વિશેષતા કોણે કીધું છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? નૈતિક સૂચનો. રાજ્યનું નીતિ નિર્દેશક સિદ્ધાંત એક એવો ચેક છે જે બેંકની સુવિધા પ્રમાણે રજૂ કરવામાં આવે છે. કોણે કીધું છે? કેટી શાહ. પ્રશ્ન નંબર 3 પીવાયક્યુમાં પૂછાઈ ગયો છે, જેથી તેને રિલેટેડ પ્રશ્ન નંબર 5 મૂકેલો છે. મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે કર્યો? 1976માં. વિધાન: 11મી અનુસૂચિમાં પંચાયતની શક્તિ, સત્તા અને જવાબદારીથી સંબંધિત 25 વિષયોનો ઉલ્લેખ છે. બી. 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત નગરપાલિકાનો ઉમેરો બંધારણની 12મી અનુસૂચિ તરીકે કરવામાં આવ્યો છે. બંને ખોટા છે. એક્સપ્લેનેશન: 11મી અનુસૂચિ પંચાયત માટે જ છે અને 11મી અનુસૂચિમાં 29 વિષયોનો ઉલ્લેખ છે. અને બીજું, 74માં સુધારામાં 1992 અંતર્ગત નગરપાલિકાનો ઉમેરો છે. બંધારણમાં 12મી અનુસૂચિ તરીકે છે. પ્રથમ ગેર કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. વિધાન: સરકારી કાર્ય વિભાજન અધિનિયમ 1961 મુજબ મુખ્ય પ્રધાનના કાર્યાલયને ભારત સરકારના વિભાગ તરીકેનો દરજ્જો મળેલ છે. બી. વડાપ્રધાન કાર્યાલય અંતર્ગત 2 વિભાગ આવે, એક પરમાણુ ઉર્જા વિભાગ અને બીજો અવકાશ વિભાગ. ફક્ત 2 સાચું છે. કેમ? પ્રથમ, હવે સરકારી કાર્યનું વિભાજન અધિનિયમ 1961 મુજબ મુખ્ય પ્રધાનના કાર્યાલયને ભારત સરકારના વિભાગ તરીકે દરજ્જો ના મળે, વડાપ્રધાનના કાર્યાલયને જ દરજ્જો મળે. કોમન સેન્સ. વિધાન તપાસો. રાષ્ટ્રપતિ સરકારના વડા છે, જ્યારે વડાપ્રધાન રાજ્યના વડા છે. બી. 1978ના 44માં બંધારણીય અનુસાર પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને સલાહ અને મદદ આપવાનું કાર્ય કરે છે અને રાષ્ટ્રપતિ આ સલાહ અનુસરવું પડે છે. સી. રાષ્ટ્રપતિ સામાન્ય રીતે લોકસભા અને રાજ્યસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. ત્રણેય ખોટા છે. એક્સપ્લેનેશન: રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે, જ્યારે વડાપ્રધાન સરકારના વડા છે. બીજું, 1976ના 42માં બંધારણીય સુધારા અનુસાર પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને સલાહ અને મદદ આપવાનું કાર્ય કરે છે. રાષ્ટ્રપતિ આ સલાહ અનુસરે છે. રાષ્ટ્રપતિ સામાન્ય રીતે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમે છે, ના કે લોકસભા અને રાજ્યસભા. વડાપ્રધાન હોદ્દાની રૂએ નીચે દર્શાવેલ પંચના અધ્યક્ષ હોય છે. આના માટે મેં તમારા માટે એક સિમ્પલ સ્લોગન બનાવ્યો છે, જે તમને ઈઝી પડશે. વિકાસ આયો એકતાના રાજ રાજ્યમાં જલ લાયો. વિકાસ આયો એકતાના રાજ રાજ્યમાં જલ લાયો. વિકાસ રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આયો નીતિ આયોગ. એકતા રાષ્ટ્રીય એકતા પરિષદ. રાજ સેનાના રાજનૈતિક વડા. રાજ્ય આંતરરાજ્ય પરિષદ. જલ લાયો રાષ્ટ્રીય જલ સંસાધન પરિષદ. કેન્દ્રીય અન્વેષણ બ્યુરોના સભ્ય અને અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય સૂચના આયોગના સભ્ય તથા અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષ અથવા 65 વર્ષ સુધી. ભારતની
કઈ સંસ્થા સહકારી સંઘવાદનું સર્વોચ્ચ ઉદાહરણ છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ. પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જોડકા. અનુચ્છેદ 315 જે રાજ્ય જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ આપે છે. 338 એ તે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અંગે જોગવાઈ આપે છે. રાજ્ય નાણાપંચ 234 આઈ અને વાય અંતર્ગત આવે છે અને ઉચ્ચ ન્યાયાલય અદાલતની રીટ 226 માં છે. વિધાન. મંત્રી પરિષદમાં મંત્રીઓની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા કરાય છે. અનુચ્છેદ 76 મુજબ વડાપ્રધાનની ફરજ છે કે તે સંઘના વહીવટને લગતી તમામ બાબત તથા ખરડા વિશેની બાબત રાષ્ટ્રપતિને માહિતગાર કરે. અહીંયા માત્ર વિધાન 2 ખોટું છે. કેમ? કારણ કે અનુચ્છેદ 76 ના આવે, વડાપ્રધાન છે તો અનુચ્છેદ 78 આવે. તેથી અનુચ્છેદ 78 મુજબ વડાપ્રધાનની ફરજ છે કે તે સંઘના વહીવટને લગતી તમામ બાબત ખરડા વિશેની બાબત રાષ્ટ્રપતિને માહિતગાર કરે. તો પછી વડાપ્રધાનની ફરજો એકવાર જોઈ લઈએ. અનુચ્છેદ 78 એ માં તેમની ફરજો છે: સંઘના કામકાજ, વહીવટ અને કાયદા કરવા માટેની દરખાસ્ત સંબંધિત મંત્રી પરિષદના તમામ નિર્ણયની જાણ રાષ્ટ્રપતિને કરશે. 78 બી કામકાજના વહીવટ અને કાયદા કરવા માટેની દરખાસ્ત સંબંધિત રાષ્ટ્રપતિને જે માગે રાષ્ટ્રપતિ તે માહિતી પૂરી પાડશે. અને 78 સી જે બાબત વિશે કોઈ મંત્રી નિર્ણય લીધો હોય પણ મંત્રી પરિષદે વિચારણા ના કરી હોય તેવી કોઈ બાબત રાષ્ટ્રપતિ ફરમાવે તો મંત્રી પરિષદની વિચારણા માટે રજૂ કરવી. નાણાપંચ કુલ કેટલા સભ્યોનું બનેલું છે? 1 અધ્યક્ષ, 4 અન્ય. ન્યાયિક સક્રિયતાને કોની સાથે સંબંધ છે? જાહેર હિતની અરજીઓ સાથે. કેગને તેના પદ પરથી દૂર કરવાની સત્તા કોની પાસે છે? સંસદ. કેગને લોકસભાની કઈ સમિતિના કર્ણને નેત્ર કહે છે? જાહેર હિસાબ સમિતિ. જરૂરી નથી કે દર વખતે અઘરા પ્રશ્નો પૂછે અને આપણને ન આવડે. ઘણીવાર એવું બનતું હોય છે કે સરળ પ્રશ્નોમાં પણ આપણે ગોટે ચડી જતા હોઈએ છીએ. તેથી દરેક ક્વેશ્ચનને ઇક્વલી ટ્રીટ કરવું. સોલિસિટર જનરલ શું છે? સરકાર પક્ષે કાનૂની સલાહકાર. સીમાંકન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. વિધાન. બંધારણમાં કુલ 100 થી વધુ સુધારા થઈ ચૂક્યા છે. ભારતીય બંધારણને આઇવર જેનિંગ્સે વકીલોનું સ્વર્ગ કીધું છે. મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ક્રમશઃ અનુચ્છેદ 33 અને અનુચ્છેદ 224 અન્વયે રીટ દાખલ કરી શકાય છે. અહીંયા વિધાન 1 અને 2 સત્ય છે. આઇવર જેનિંગ્સે વકીલોનું સ્વર્ગ કીધું છે, યાદ રાખજો. બંધારણમાં કુલ 100 થી વધુ સુધારા થઈ ચૂક્યા છે, તે પણ સાચું છે. અહીંયા મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ક્રમશઃ અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 અન્વયે રીટ દાખલ કરી શકાય છે. વિધાન. રાષ્ટ્રીય ધ્વજને સ્વીકૃતિ 22 જુલાઈ 1947 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા આપવામાં આવી. રાષ્ટ્રીય ચિહ્નને સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950 ના રોજ મળી. રાષ્ટ્રીય આપણું જે પ્રાણી છે તેનું સાયન્ટિફિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. બધા સાચા છે. અહીંયા રાષ્ટ્રધ્વજની થોડી બાબત જાણી લઈએ. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2 છે. અશોક ચક્રમાં 24 આરા છે, જેમાં 2 આરા વચ્ચે 15 અંશનો ખૂણો હોય છે. મેડમ ભીખામાઈજી કામા 1907 સ્ટુઅર્ટગાર્ડ જર્મનીમાં રાષ્ટ્રધ્વજ પ્રથમવાર ફરકાવ્યો. જ્યારે જવાહરલાલ નહેરુએ 31 ડિસેમ્બર 1929 ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે ભારતમાં પ્રથમવાર તિરંગો ફરકાવ્યો. ડેટ યાદ રાખજો, 31 ડિસેમ્બર 1929. રાષ્ટ્રીય મતદાન દિવસ 25 જાન્યુઆરી હવે આવવાનું છે જાન્યુઆરી, તો આ પ્રશ્ન યાદ રાખજો. એવી કઈ વ્યક્તિ છે જે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે?
એમ હિદાયતુલ્લાહ. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. નાણાં પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો છે? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ જાહેર સેવા આયોગની જોગવાઈ છે? ભાગ 14, અનુચ્છેદ 315 થી 323. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? 25 જાન્યુઆરી 1950 ના રોજ. આ હતા 30 ટોપ MCQ બંધારણના. આપણે એક નવો મોટો ચાલુ કર્યો છે. જ્યાં સુધી PSI અને કોન્સ્ટેબલની એક્ઝામ નહીં આવે ત્યાં સુધી જેમ જેમ શક્યતા હશે એમ આપણે રોજ નવા MCQ લઈને આવતા રહીશું.